બાજરવાડા મુકામે ભારત આદિવાસી પાર્ટીની જાજમ બેઠક યોજાઈ। આગામી તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણી માટે રણશીંગુ ફૂંકાયું। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે આગામી સમયમાં યોજાનારી તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને ભારત આદિવાસી પાર્ટી દ્વારા એક વિશેષ સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જાજમ વ્યવસ્થાના ભાગરૂપે યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં પક્ષની વિચારધારાને વરેલા સ્થાનિક આગેવાનો અને હોદ્દેદારોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ગામની આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે પક્ષના માળખાને મજબૂત કરવાનો અને જમીની સ્તરે લોકસંપર્ક વધારવાનો હતો। આ સંમેલનમાં માતૃશક્તિ, ઉત્સાહી યુવાઓ અને અનુભવી વડીલોનો સહયોગ નોંધપાત્ર રહ્યો હતો, જે પક્ષના વધતા જતા જનાધારનું સ્પષ્ટ પ્રતિબિંબ છે। ભારત આદિવાસી પાર્ટીના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીએ પક્ષને સફળ બનાવવા અને ચૂંટણીમાં વિજયી બનવા માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો। યુવા કાર્યકર્તાઓ અને મહિલાઓએ પૂરા જોમ અને જુસ્સા સાથે પક્ષની કામગીરીને વેગ આપવા અને ચૂંટણીલક્ષી તૈયારીઓમાં સક્રિય ભૂમિકા ભજવવા માટેની તૈયારી દર્શાવી હતી। કાર્યક્રમના અંતિમ ચરણમાં પક્ષની વિચારધારાથી પ્રભાવિત થઈને અનેક નવા કાર્યકર્તાઓ ભારત આદિવાસી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા હતા। પક્ષના અગ્રણીઓએ નવા જોડાયેલા સભ્યોને આદિવાસી સંસ્કૃતિ મુજબ આવકાર્યા હતા અને સંગઠનમાં તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। આ બેઠક દ્વારા પક્ષે આગામી ચૂંટણી જંગ માટે અત્યારથી જ કમર કસી હોવાનો અને સંગઠનને વધુ વેગવંતુ બનાવવાનો સ્પષ્ટ સંદેશ પાઠવ્યો છે। જોહાર। આજરોજ ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામે ભારત આદિવાસી પાર્ટીની મીટિંગ મળી। ભારતના એસટી, એસસી, ઓબીસી માઇનોરિટી સમાજના હક અને અધિકારો માટે લડતી આ ભારત આદિવાસી પાર્ટીમાં આજરોજ ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો પોતાના ભારત આદિવાસી પાર્ટીની વિચારધારાને લઈને જોડાયા છે અને આવનાર સમયમાં તાલુકા જિલ્લાની ચૂંટણી એ વિધાનસભાની ચૂંટણીની અંદર ભારત આદિવાસી પાર્ટીને મજબૂતાઈથી જીતાડવા માટે એકમત થઈ અને લડવા માટેની તૈયારી બતાવી છે અને આવનાર સમયમાં ભારત આદિવાસી પાર્ટી એ ખૂબ સારા પરિણામો તાલુકા જિલ્લાની ચૂંટણીમાં મેળવવાની છે। જોહાર। આપનું નામ? મુકેશભાઈ ડામોર, દાહોદ જિલ્લા પ્રમુખ।